હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બધું કામ કરી આપણે ફ્રી થઈ ગયા છીએ ને હવે આજે મારે સેફટી પોસ્ટર બનાવવાનું છે. તો ચાલુ શરૂ કરું હું પોસ્ટર બનાવ. સેફટી વીક શરૂ થઈ ગયું છે. પોસ્ટર બનાવવા મેં પેપર, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર અને સ્કેચ પેન લઈ લીધા છે. ચલો હું ડ્રો કરવાનું ચાલુ કરું. કંપનીમાં સુરક્ષા એ કર્મચારીઓના હેલ્થ અને પ્રોડક્શન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વર્કપ્લેસ પર યોગ્ય વેન્ટિલેશન, અગ્નિશામક ઉપકરણો, ઇમરજન્સી એક્ઝિટ અને સેફ્ટી સાયન્સ હોવા ફરજિયાત છે. એમ્પ્લોયીને પીપીઈ કિટ પૂરી પાડવી, નિયમિત સલામતી તાલીમ આપવી અને મશીનરીની જાળવણી કરવી જોઈએ. એમ્પ્લોયીઝને સંભવિત જોખમો અને કટોકટીના સમયે શું કરવું તેની તાલીમ આપવી. હેલ્મેટ, ગ્લવ્સ, ચશ્મા અને સેફ્ટી શૂઝનો ઉપયોગ સુનિશ્ચિત કરવો. કામ કરવાની જગ્યા સાફ અને અવરોધ મુક્ત રાખવી. મશીનરી અથવા વેધરમાં રહેલા જોખમોને અગાઉથી ઓળખીને તેને દૂર કરવા. ફાયર એક્સટિંગ્યુશરની નિયમિત તપાસ કરવી અને કેવી રીતે યુઝ કરવું તેની તાલીમ આપવી. ઇમરજન્સી એક્ઝિટ ખુલ્લી રાખવી. બધી સર્કિટ ટેસ્ટ કરવી. ટૂલબોક્સનો ઉપયોગ કરવો. દિવસ હોય કે રાત, ઓલવેઝ બી એલર્ટ. ડેમેજ વાયરને રિપ્લેસ કરવા. ઇક્વિપમેન્ટને ચેક કરવા. ઇલેક્ટ્રિસિટી બંધ કરવી. બધા સેફ્ટી રૂલ્સ ફોલો કરવાથી અકસ્માતો ઘટે છે અને એમ્પ્લોઈઝ સેફ રહે છે. મારું સેફ્ટી પોસ્ટર તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો.